હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમારા ધોરણ 9 ની અંદર કોમ્પ્યુટરની નવી બુકના આધારે જે અપડેટ આવ્યું છે એના આધારે આપણે ચેપ્ટર નંબર 2 કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ જોવાના છે, જેની અંદર તમારા એમસીક્યુ આપેલા છે એનું સંપૂર્ણ મિત્રો આપણે સોલ્યુશન કરવાના છે, જે તમને પરીક્ષામાં ખૂબ જ મિત્રો ઉપયોગી બનશે। એમસીક્યુ જે છે કોમ્પ્યુટર વિષયની અંદર બુકમાંથી જ પૂછાતા હોય છે, જેથી વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેશો અને વિષયના પણ સૌથી સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 16 ની અંદર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરીને લખવાનું રહેશે। જે અંદર પહેલું પૂછ્યું છે કે નીચેનામાંથી કોણ અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? તો આ તો દરેકને મિત્રો ફાવે છે, તેનું નામ છે ચાર્લ્સ બેબેજ। બીજા નંબર છે નીચેનામાંથી ENIAC એનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો કે ઇલેક્ટ્રિકલ નંબરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર। તો ઓપ્શન આપણો બી સાચો બનશે। ત્યારબાદ છે આગળ નીચેનામાંથી કઈ વસ્તુ વજનમાં ભારે, ઝડપમાં ધીમી અને ગરમી તથા જાળવણીની સમસ્યાઓ ધરાવે છે? તો વેક્યુમ ટ્યુબ્સ મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ જે મિત્રો ક્વેશ્ચન છે। ત્યારબાદ છે આગળ ત્રીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા? મિત્રો આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ। આ પ્રશ્ન મિત્રો ઘણી બધી વખત પૂછાઈ ગયો છે। ત્યારબાદ આગળ વધીએ, પાંચમા નંબર છે નીચેનામાંથી કયા કમ્પ્યુટર અતિ કિંમતી અને 1 સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા? તો આવશે સુપર કોમ્પ્યુટર। પ્રશ્ન 6 નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે? તો ઓપ્શન એ એસેમ્બલી। જોઈએ આગળ સાતમા નંબર છે મિત્રો, જેની અંદર પૂછ્યો છે જાવા, સી અને કોબોલ કયા લેવલની ભાષા છે? તો હાયર લેવલની આવશે। નીચેનામાંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું તેનો નિર્દેશ કરીને પ્રોગ્રામની મહેનત ઘટી? તો મિત્રો આવશે ચોથી પેઢીના। પ્રશ્ન 9 સમસ્યાઓનો ઉકેલ લાવવા અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો આવશે પાંચમી પેઢીના। જોઈએ દસમા નંબરે છે ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો મિત્રો આવશે સિસ્ટમ સોફ્ટવેરનું છે। ત્યારબાદ છે પગાર પત્રકનો વિનિયોગ કયા પ્રકારનું સોફ્ટવેર કરે છે? તો આવશે એપ્લિકેશન। ત્યારબાદ છે નીચેનામાંથી કયું સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે અને ધંધાકીય વિનિયોગ માટે કોમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કામ આપે છે? તો સિસ્ટમ। 13 જે કોમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 અને 1 ઉપર કાર્ય કરે તેને શું કહીશું? તો ડિજિટલ। 14 જે કોમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તારના સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે તેને શું કહીશું? તો આવશે એનાલોગ। જોઈએ છેલ્લો વિકલ્પ, નીચેમાંથી શાને હેન્ડહેલ્ડ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમે જોઈ લેશો પર્સનલ ડિજિટલ અસિસ્ટન્ટ એટલે કે પીડીએસ। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી તમારા મિત્રોને શેર કરશો। હવે આગળનો વિડીયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં ચેનલના જે છે મિત્રો પ્લેલિસ્ટમાં પણ મળી જશે। વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી વોટ્સએપ, ટેલિગ્રામ મિત્રો જોઈન કરી લેશો।